કેમ હાલત બધું હમણાં કઈ કહો તો ખરા કે છે ઉપર વાળી માં અંબા વિના કશું નહીં, અંબા માં વિના કાંઈ નહીં. હે અરે તમે પેલું જે કાળું ટીકું કર્યું હતું ને એના કારણે 20 કરતા વધારે ગાયો છે એવું કોણ છે તમારામાં? શું અનુભવ છે? કોઈ બેન નામ આપો ને બધે વિગતો કહો. 45 ગાયો અને ભેંસો કેટલી? 85. 1 કરોડ 26 લાખનું દૂધ ભરાયું. 26 લાખનું? 1 કરોડ 26 લાખ. 1 કરોડ 26 લાખનું દૂધ. 85 ભેંસો છે, 45 ગાય છે, 210 નાના મોટા જન્મ. અને કેટલા લોકો કામ કરે છે આપણે ત્યાં? 4 કરોડ કરોડ. કે મારા પપ્પા પશુપાલનનો વ્યવસાય કરતા, પણ મને બી આનંદ છે કે હું પશુપાલનનો વ્યવસાય આગળ શરૂ કરું. આ વર્ષે મને 31,90,000નું મેં દૂધ ભરાયું છે અને હું બધું જાતે જ કરું છું. મુખ્યમંત્રી બને અત્યારે જ્યોતિ ગ્રામ યોજનાની વીજળી મળી. યોજના કરી ત્યારે અમના ગામડામાં લાઇટ ન હતી, ત્યારે અમારે લાઇટની વ્યવસ્થા 24 કલાકની મળી, ત્યારે અમે સારો ધંધો પણ કરી શકીએ છીએ. પણ હવે ગુજરાતમાં જે 22 વર્ષના છોકરા હશે ને એમને તો ખબર જ નહીં હોય કે પહેલા ગુજરાતમાં અંધારું રહેતું હતું. જુઓ, પહેલાના જમાનામાં આપણી સરકાર આવ્યા પછી મેં શું કર્યું. તમારી વાત સાચી છે કે પહેલા દીકરીના પાસે સોનું હોવું બહુ જરૂરી હતું, કારણ એની સુરક્ષા માટે એક હતું. કારણ શું? તો ઘર તો પતિના નામે હોય કાં છોકરાના નામે હોય, દુકાન પતિના નામે હોય કાં છોકરાના નામે હોય, મોટર લાવ્યા હોય તો મોટરે, ટ્રેક્ટર લાવ્યો તો ટ્રેક્ટર, બધું કાં પતિના નામે કાં બહેનોના નામે કશું ના હોય. પણ મોદી સાહેબે આવીને શું કર્યું હતું ખબર છે? મેં ખેતર પણ તમે જો બહેનોના નામે લો તો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દીધી. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના આપીએ છીએ તો બહેનોના નામે જ આપીએ છીએ. મમ્મી પપ્પાને બધા વાતો કરતા હોય એટલે એમ કે અમને સારું પણ ભાવ મળે છે અને ડેરીમાંથી, અને જેથી કહીને એમ કે ચિંતા નહીં રહેતી કે મારા બટાકાના સારા ભાવે જ જશે. બટાકાની ખેતીમાં મહેનત કેટલી પડે છે? હા, મહેનત તો થાય છે, પણ અત્યારે બધું આ ટપક સિંચાઈને બધી આવી ગયું છે, ફુવારા પદ્ધતિને, એટલે એના લીધે એમ કે તો ફાયદો રહેશે. બધી ટપકથી કરો છો બધું? હા. તો 12 મહિને કેટલું કમાતા હશો? હા, 12 મહિને. ખાનગી ના હોય કેજો મને, હું કઈ લેવા નહીં આવું. જો સાહેબ સારો ભાવ આવે તો બહુ કમાઈ જઈએ, પરંતુ અમુક ટાઈમે મંદી હોય તો નકે આમ તો ખાસું બધું 30-40 લાખ થઈ જાય છે. એમ ને? પહેલા તમે જ્યારે મુખ્યમંત્રી હતા ને એ વખતે એવું કહેતા કે વીજળી નહીં પણ પાણી બચાવો, એવું યાદ તમે મારા પુતળા બાળતા તમે ભેગા થઈને. દરેક જિલ્લામાં 75 મોટા તળાવ બનાવવાના. આ આઝાદીનો અમૃત મહોત્સવ છે. આપણા આઝાદીને 75 વર્ષ થયા. મોટા તળાવ અને બાજુથી પાણી ક્યાંથી આવે એના રસ્તાએ કરવાના, અને 2 વરસાદ આવે ને તોય તળાવ ભરાઈ જશે. અને તળાવ ભરાશે 6 મહિના 8 મહિના પણ પાણી રહે એટલે તમારા પાણીના તળ ઉપર આવશે. આના ઉપાય આ જ છે. બીજું આપણે નક્કી કર્યું હતું ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. એ જો આપણે બરાબર કરીએ, જ્યાં આપણે વેળા જતા હોય, આપણે બોરી બાંધ બનતા નહીં, સિમેન્ટની થેલીઓમાં પથરા મૂકીને મુકાવતો હતો હું, અને બધી ગામની બહેનો મને આ કામ કરી આપતી હતી, અને એના કારણે કેટલું બધું પાણી બચાવ્યું હતું આપણે. અને એ જ રીતે મને સૌથી વધારે હું બનાસકાંઠાના ખેડૂતોને એટલા માટે અભિનંદન કરીશ. ડ્રીપ ઇરિગેશનમાં, ટપક સિંચાઈમાં ગુજરાતમાં 1લો નંબર આવી ગયા. એના કારણે એટલો બધો લાભ થયો. આજે આપણું બનાસકાંઠા તમારે કેટલા પ્રકારની ખેતીમાં આગળ વધી ગયું છે. એક તો નર્મદા માતાએ તમારી પર કૃપા કરી. પાણી બચાવવા માટે દરેક નાગરિકે મદદ કરવી પડે. સાહેબ, મેં મારા ખેતરમાં ખેત તલાવડી બનાવી છે, જેનાથી હું પાણીનો પણ સંગ્રહ કરી શકું. અને ઉનાળામાં અમારા તળ ઊંડા છે, એના કારણે પાણી પૂરતું નથી મળતું, તો હું એ ખેતી કરી શકું છું. ખેત તલાવડીનો પણ પ્રયોગ ખૂબ કામમાં આવ્યો હતો આપણે ત્યાં. નડાબેટ કોણ કોણ જઈ આવ્યા તમારામાંથી? નડાબેટ તો જતા, સારું સરસ જોવાનું છે. ખબર પડી આ બધા આપણા સીમા સુરક્ષા દળ શું કરે છે? બધું જોયું, મજા આવી. હવે છોકરાને એમાં મોકલવાનું મન થાય?
હા મોકલશો? હા તો આપ સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપ સાહેબે 108ની સેવા ચાલુ કરી હતી. તો આવી જ રીતે બનાસ ડેરી દ્વારા પણ અમને આવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને ડેરીમાં 200 કેટલા કલાકમાં મોટર આવી જાય છે બનાસની? પશુ માંદું પડે તો અડધા કલાક આસપાસ. અડધા કલાકમાં જ? ગામ દૂર હોય તો હા વાત થાય, બાકી તો આવી જાય તરત જ. એક કોલ કરવાથી તાત્કાલિક ગાડી અમારા ઘરે આવી જાય. પેલા આપણા ખરપાનો રોગ થતો હોય છે ખબર પશુ? હા, તો એના ઇન્જેક્શન શરૂ કરે છે, એ ચાલુ તમે કરાવો છો? જો આપણે આ સરકાર એવી છે કે કોરોના આવ્યું તો બધાને વેક્સિન કરાવ્યું. બધાને વેક્સિન થઈ ગયું? મફતમાં થયું ને? 1 રૂપિયા નથી આપ્યો ને? એવું જ કામ આપણે પશુઓ માટે કરીએ છીએ અને પશુઓનું પણ વેક્સિનેશન કરીએ છીએ અને એ રેગ્યુલર કરાવવું જોઈએ. ખુરપકાનો રોગ આપણા પશુને બહુ નુકસાન કરતો હોય છે. તો કરશો એ બધા કાળજીપૂર્વક? હવે તમારા પશુઓનો નંબર લખી ગયો છે પેલો 12 આંકડામાં? હા, જેમ માણસનો આધાર નંબર હોય ને મેં હવે પશુનો બનાવ્યો છે. તમારે ત્યાં મધનું કામ કોઈ શરૂ કર્યું હોય એવા? શહદ, મધ કે મધની પેટીઓ લઈ અને ધારો કે રાયડાની ખેતી હોય, રજકાની ખેતી હોય, રાયડામાં તો ખૂબ સારું, પછી સરસવ માટે ખૂબ સારું. હા, વરિયાળી હોય, હા. અજમો હોય, એવી ખેતીની અંદર એ પેટીઓ મૂકવામાં આવે છે અને જેની અંદર એ ફૂલ હોય એ ફૂલ ઉપર માખી બેસી અને એ મધપૂડો થઈ અને મધપૂડામાં બેસે છે અને મધ તૈયાર કરે છે. તમારો નાના ખેડૂતો જ છે. આ મધુમક્ખી છે ને, એ તમે આવા ખેતરમાં વાવો એ પણ ખેતીનું કામ કરતા હોય છે, તમારું ઉત્પાદન વધારતા હોય છે. મેં કાલે એક વિડીયો જોઈ તો કે ગામો ગામ બધી બહેનો નિમંત્રણ આપવા નીકળી ગઈ ટ્રેક્ટરો લઈ. હા, તો આ તડકામાં બધાને લાવે છે, કોઈ માંદું પડશે તમારે માથે આવશો? મને પણ તમારા સહાયથી મને રાધન ગેસ મળ્યો છે, એનાથી મને બહુ જ ફાયદો થયો. શું નામ આપનું? ડામોર કોકિલાબેન કાંતિભાઈ, અમીરગઢ તાલુકો કંસારા ગામ. પેલા અમારે ડુંગરમાં તમે શું ભણેલા છો બેન? 12 પાસ કરીને 1 વર્ષ મેં બીઆરએસ કોલેજ કરી દીધી. એમ? હા. હા. પેલા અમારે શું હતું, ડુંગરમાં ભાખરો ચડી 2-3 કલાક કે રખડી સૂકું લાકડું વેણી ભારો બનાવી 3 કલાકે અમે ઘરે આવતા, ઘરે આવી પછી રાંધીને અમારા બાળકોને જમાડતા. જ્યારે અમને ગેસ મળ્યો છે ત્યારથી અમારે 1 કલાકનું કામ 10-15 મિનિટ. હવે તો આપણા ગોબર ગેસના પ્લાન થવાના છે, એટલે તમારે તો હવે આ ગોબરમાંથી પણ કમાણી થવાની છે. એટલે તમારે તો 5 આંગળીઓ ઘીમાં છે બાપા. ચાલો બધા સુખી રહો, છોકરાઓને ભણાવજો, દીકરીઓને ખાસ ભણાવજો ને? હા.